નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 18મી ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર અને આજે મિત્રો ધનતેરસ છે। આગામી 3 દિવસ માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। દિવાળી પહેલા એક સાથે બે વાવાઝોડા સક્રિય થતા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, એક વરસાદી સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર બની રહી છે, તો બીજી વરસાદી સિસ્ટમ સતત બંગાળની ખાડીમાં લો પ્રેશરના એરિયામાં તીવ્ર બનતી જોવા મળી છે। એક સાથે બબ્બે વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે। મેઘરાજા બગાડશે દિવાળીનો તહેવાર। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે। ગુજરાત રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, તેમ છતાં પણ અત્યારે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતા ફરી એકવાર ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ, તો અમુક ભાગોમાં તો વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે। ફરી એકવાર ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે વાવાઝોડાની અસરો વર્તાય તેવી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, તો બીજી તરફ અત્યારે એક સાથે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો હોય તેવા પણ હવામાન સમાચાર છે। કારણ કે વહેલી સવાર દરમિયાન ઠંડી, ત્યાર પછી બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને હવે પછી તો દિવાળીના તહેવાર નિમિત્તે દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે એક સાથે બબ્બે વાવાઝોડા સક્રિય થતા ગુજરાતમાં આકાશ પાતાળ એક થતા જોવા મળવાના છે। છત્રી રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે અત્યારે હાલ 2 ગણો વધી ગયો છે। કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે। તો બીજી તરફ બંગાળના આ ઉપસાગરની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે અને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં જોવા મળશે, પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દક્ષિણી ભારતના તમામ રાજ્યોની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એક તરફ મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા પડી રહી છે, તો અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના અને મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે। આમ એક સાથે બબ્બે ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોવાની સાથે હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ પણ, એટલે કે મિત્રો તારીખ 20 થી લઈને 26ના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા, ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ અને ખાસ વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં છે, પરંતુ અત્યારે તમે આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો અરબ સાગરવાળી, એ પણ સતત હલચલ સક્રિય કરતી જોવા મળી છે। આ વાવાઝોડું જો યુટર્ન લેશે અને ઉત્તર દિશા તરફ આગળ વધે તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ, તો અમુક ભાગોમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવશે। એ પહેલા મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના અત્યારે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની સંભાવના કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો કે જે હવામાન વિભાગે જાહેર કર્યો છે। એમાં મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત છે, તાપી છે, નર્મદા, આ સાથે મિત્રો દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ છતાં કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ખાસ સૂકું વાતાવરણ, જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ અને કચ્છના તમામ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણ બિલકુલ એકદમ ચોખ્ખું છે। એટલે કે મિત્રો આ સફેદ કલરનો ભાગ જોઈ શકો છો, એ વિસ્તારની અંદર અત્યારે કોઈ વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી।
આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં અત્યારે કેવું હવામાન છે, શું મિત્રો ત્યાં અત્યારે ઠંડી પડી રહી છે, શું મિત્રો ત્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે કે ત્યાં અત્યારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે કે જે વ્યક્ત કરવામાં આવી છે. તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગની સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે. આપણું ગુજરાત છે, અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે અને આ તમે વિસ્તાર જોઈ શકો છો એ હિન્દ મહાસાગર છે. આ મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં ક્યારેક નવા લો પ્રેશરો બની રહ્યા છે, તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, તો અમુક ભાગોમાં તો વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે. દક્ષિણ ભારતના ભાગોમાં પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ મિત્રો સામે આવી રહી છે. આ મિત્રો જો વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવા લો પ્રેશરવાળા વરસાદી સિસ્ટમ હોય તો હજુ પણ મિત્રો ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ, તો ક્યાંક 24 કલાકથી લઈને 72 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવતી નથી. કારણ કે મિત્રો એક તરફ ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હવામાન વિભાગ તરફથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બન્યા છે, પશ્ચિમી વિક્ષેપણના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ ઘેરાવો જોઈ શકો છો વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અરબ સાગરના દરિયામાં જે વાવાઝોડું બન્યું છે, આ વાવાઝોડું સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતની સાથે અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે કે જે વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે, નકશા વિશે શું જણાવીશું તો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ ભારતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ભાગ સામે આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમો છે એ જાહેર કરી દેવામાં આવી છે. ખાસ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને પણ અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે. કંઈક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા હોય તો હજુ પણ મિત્રો ગુજરાતમાં 1-2 દિવસ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમરેલી છે, જૂનાગઢ છે, જૂનાગઢથી લઈને મિત્રો તમે જોઈ શકો છો. આ સાથે મિત્રો જો વાત કરીએ તો લુણીવાડા છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ અમરેલી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. મિત્રો તમે નકશો જોઈ શકો છો. આ મિત્રો 21 તારીખ દરમિયાનનો જે નકશો છે અને 21 તારીખના રોજ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. હજુ પણ મિત્રો 1500ની જોડી. હાલ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસાની જેમ જ ખાસ કરીને મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કર્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે મિત્રો હજુ પણ ચોમાસાની વિદાયને જાહેર કરી નથી, પરંતુ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદના નવા રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે રીતે આ વાવાઝોડું છે કે જે સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે તો ગુજરાત રાજ્યને કેટલું અસર કરશે. કારણ કે મિત્રો આ વાવાઝોડું અત્યારે ખૂંખાર બન્યું છે અને અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. ફૂલ જોરથી આ વાવાઝોડું ગુજરાત નજીક આવતા ગુજરાતમાં આકાશ પાતાળ એક થતા જોવા મળવાના છે. ફરી એકવાર હવામાન વિભાગની પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણે નવી નકોર આગાહી સામે આવશે. આ જિલ્લાઓમાં એટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અમુક વિસ્તારોમાં તાજી અને નકોર આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમાં મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે વહીવટ હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં જે રીતે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ભારતના ભાગોમાં જે વરસાદી સિસ્ટમો બની રહી છે અને એ વિસ્તારોને લઈને હવામાન બ્રેકિંગ આપણી હાલ મિત્રો સૌથી મહત્ત્વના ને લેટેસ્ટ હવામાન સમાચાર કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મેઘગર્જના વચ્ચે ચેતવણી જાહેર કરવામાં આવે છે. તેમ છતાં પણ તમારે લાઈવ નકશાની અંદર જઈને જોઈ શકો છો કે દક્ષિણ લોકો તટીય ક્ષેત્રની અંદર જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની અંદર પુડુચેરી છે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો હજુ પણ મિત્રો ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કર્યું છે. હવે મિત્રો રીતસરના મેઘ તાંડવ થયા છે ભારેથી અતિ ભારે વરસાદની
લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ મિત્રો ભારેથી અતિ ભારે પરંતુ મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છતાં હજુ પણ ગુજરાતમાંથી ભારેથી અતિ ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને અગત્યના હવામાન સમાચાર છે. વડોદરાની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ તો કે આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીને નવી નકોર આગાહી સામે આવી છે, જેમાં હજુ પણ ગુજરાતમાં ભારેમાં અત્યંત ભારે અને વીજળીના ચમકારા વગર વરસાદ સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજા હવે કોપાઈમાં થવાના છે, જ્યાં હજુ અત્યારે તબાહી સામે આવી છે. ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ વાવાઝોડું પણ પોતાની દિશા છે ફંટાવી રહી છે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો ગુજરાતમાં આગળ વધી ન શકીએ અને ગુજરાતમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો ગુજરાતવાસીઓને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે. ખાસ મિત્રો સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપ સૌ જાણો છો કે અત્યારે જે તોફાનીની હલચલ સક્રિય બનતી જોવા મળી છે, જેની અસર ગુજરાત રાજ્યના વાતાવરણમાં થતી જોવા મળવાની છે. પરંતુ મિત્રો હજુ પણ ધ્યાન રાખો કે ખાસ મિત્રો સિસ્ટમની અસરોને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીને લઈને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા. ભારેથી ભારે વરસાદને લઈને લેટેસ્ટ આગાહીને લઈને સૌથી મોટા સમાચાર. કારણ મિત્રો હવામાન વિભાગ જણાવ્યા જુતાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. મિત્રો હાલ તમને જણાવીશ, કેન્દ્ર સરકારે પણ NFSA હેઠળ રાશન કાર્ડ ધારકોને મજા નહીં આવતી. હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો સૌથી મહત્ત્વના અને અગત્યના હવામાન સમાચાર જાહેર. મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, તો ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે. સૌથી મહત્ત્વના અને લેટેસ્ટ અગાઉના જ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ મિત્રો સૌથી ભારેથી અતિ ભારે વરસાદના મંત્રી સામે આવી છે. કચ્છ અને નડિયાદ ગુજરાતમાં આમોદમાં ઊભા રહેલા 2 મતદાર ID કાર્ડને લઈને આજથી જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. સૌથી મહત્ત્વના અને લેટેસ્ટ હવામાન સમાચાર લાગવા જોઈ શકો છો મિત્રો. અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. નવસારી છે, ડાંગ છે, આ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે. દૃશ્યમાન સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પણ ભારેથી અત્યારના જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે 6 વર્ષથી નાની ઉંમરની બાળકી પર ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે. કારણ કે મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા. પરંતુ જે મિત્રો ગુજરાતમાં સાચો ખેલ હતો કે હજુ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભર્યા તેમ છતાં તમને રાશન નથી મળતી, તો હજુ પણ ગુજરાત રાજ્યવાળા પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર સારી રહ્યું છે, અમુક જગ્યાઓમાં અત્યંત હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારતથી લઈને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હજુ પણ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને લેટેસ્ટ આગાહીને લઈને બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે રહી છે. ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય કેમ નથી થતા? ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. ગુજરાતવાસીઓને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતવાસીઓને હજુ પણ મિત્રો ગુજરાતવાસીઓને બ્રેક સીધી હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં વીજળીના ચમકારા, ગાજવીજ સાથે કડાકા ભડાકા ઠંડોસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે જહાજ હોતી તબાહીના દ્રશ્યો સામે આવી છે. અને સૌરાષ્ટ્ર, અરબ સાગર અને નડિયાદ લાગુના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. નડિયાદ અને ધારાસભ્યને લઈને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. ભારેથી લઈને અત્યંત ભયંકર રાજ્યની અંદર રાજ્યશ્રીથી લઈને ભારેથી અત્યંત ભારેથી સૌથી મહત્ત્વના અને લેટેસ્ટ આગાહીને લઈને જે નકશા સામે જોઈ શકો છો. હવે અરબ સાગરના જે ન્યૂઝની અંદર ભારેથી અતિ ભારે વરસાદની ભારેથી આજીવન ખાસ મિત્રો અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. એવું નહીં ચાલે. પરંતુ ભારતીય હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ હવામાન સમાચાર જોવાઈ જતા છે, પરંતુ હજુ પણ 3-4 દિવસ તેની અંદર ભારેથી અતિ ભારે વરસાદની અને ચમકારા, કડાકા ભડાકા ઠંડોસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારેથી લઈને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.
હવે મિત્રો આપણે જોવાનું છે કે હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર છે કે જે વરસાદની અને વાવાઝોડા સાથે મેઘ તાંડવની આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો ગુજરાતમાં દિવસે ને દિવસે વાતાવરણમાં મોટી સ્થિરતા સર્જાય છે. ક્યારેક ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ લેટેસ્ટ આરએલ ખૂબ જ મહત્વના સમાચાર, કારણ કે મિત્રો શું હવામાન સમાચાર સામે રહ્યા છે. સમાવિષ્ટ મહાનાગરિકોને લઈને મહારાષ્ટ્ર સૌથી મોટી જાહેરાત